ગુજરાતમાં સવારે જે મીડિયા બ્રીફિંગ થઈ ત્યારબાદ અત્યાર સુધી જે COVID-19ની વિગત આ પ્રમાણે છે. આજના કુલ કેસ 104, એમાંથી આજે મૃત્યુ થયા છે કોવિડ પોઝિટિવના જે દર્દીઓ હતા એ પૈકી 5, અને આજે જે ડિસ્ચાર્જ થઈને ઘરે ગયા છે એની સંખ્યા પણ 5 છે. જે સવારની વિડીયો કોન્ફરન્સ પછી જે પોઝિટિવ કેસીસ નોંધાયા છે એમાં અમદાવાદમાં સૌથી વધારે છે, 96 છે. આમાં ગભરાવાની જરૂરત નથી, એટલા માટે કે અમદાવાદમાં ફરી હોટસ્પોટની અંદર જે આપણને ખબર જ હતા એવા જ વિસ્તારોથી જ્યાં કોન્સન્ટ્રેટેડ આપણે ટેસ્ટિંગ કરી છે આ કેસીસ આવ્યા છે. એ વિસ્તારો કેવા છે, કયા છે, એટલે બહેરામપુરા, ચાંદલોડિયા, દરિયાપુર, દાણીલીમડા, માણેક ચોક, એલિસ બ્રિજ, ઈશનપુર, નવરંગપુરા, મોટેરા, નિકોલ, સરસપુર, ગોમતીપુર, જમાલપુર, આસ્ટોડિયા અને કુબેરનગર. કુબેરનગર, આસ્ટોડિયા, જમાલપુર, ગોમતીપુર, સરસપુર, ઈશનપુર, એલિસ બ્રિજ, માણેક ચોક, દાણીલીમડા, દરિયાપુર, ચાંદલોડિયા, મોટેરા, નવરંગપુરા, બહેરામપુરા અને નિકોલ. એ જ રીતે વડોદરામાં પણ ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે, પણ ત્યાં 3 જ કેસ આવ્યા છે, જે એક પોઝિટિવ વસ્તુ છે. ભાવનગરમાં 2 કેસ, મહીસાગરમાં 1 કેસ, પંચમહાલમાં 1 અને સાબરકાંઠામાં 1, એમ કરીને કુલ 104. હું રિપીટ કરું છું, અમદાવાદમાં 96, વડોદરામાં 3, ભાવનગરમાં 2, મહીસાગર 1, પંચમહાલ 1 અને સાબરકાંઠા 1, એમ કરીને કુલ 104 પોઝિટિવ કેસીસ આવ્યા છે. એમાંથી પુરુષ 67 એટલે 67 અને સ્ત્રી 37 કેસીસ મહિલાઓના થયા છે. આજે જે કુલ આપણા દર્દીઓ સ્ટેબલ છે એ 1220 જેટલા દર્દીઓ જે એક્ટિવ છે અને સ્ટેબલ છે, અને એ પૈકી 10 એ સિવાય 10 લોકો વેન્ટિલેટર પર છે, અને એમ કરીને ટોટલ 1230 આપણા એક્ટિવ પેશન્ટ્સ છે જે અત્યારે સારવાર હેઠળ છે. અને એ સિવાય જે ડિસ્ચાર્જ થઈને ઘરે ગયા હોય એવા આપણી પાસે આજ સુધીની કુલ સંખ્યા 93 એવા આપણા દર્દીઓ છે જે COVID-19થી પીડાતા હતા, સાજા થઈને ઘરે પરત જતા રહ્યા છે. ગત 24 કલાકમાં કુલ આપણે જે ટેસ્ટ કર્યા 2664, 2664, એમાંથી પોઝિટિવ છે 277, અને અત્યાર સુધીના જે કુલ કેસીસ આપણે ટેસ્ટ કર્યા છે એ 26,102 ટેસ્ટ જે કર્યા એમાંથી પોઝિટિવ આવ્યા છે 1376, 1376, અને બાકી તમામ નેગેટિવ છે. આજે જે સવારના પ્રેસ કોન્ફરન્સ પછી જે મૃત્યુ પામેલ આપણા COVID-19ના પેશન્ટ્સ દર્દીઓ જે છે એમની વિગત આ રીતે છે કે એક 60 વર્ષના મહિલા ભાવનગરમાં સટી હોસ્પિટલમાં હતા અને હાઇપરટેન્શનથી પીડાતા હતા. 65 વર્ષના એક પુરુષ સુરતમાં જે સિવિલ હોસ્પિટલ સુરતમાં ગુજરી ગયા છે, ડાયાબિટીસથી પણ પીડાતા હતા. 54 વર્ષના પુરુષ પંચમહાલમાં જે GMERS ગોત્રીમાં સારવાર લેતા હતા, હાઇપરટેન્શન હતું. પછી એક 53 વર્ષની મહિલા ગાંધીનગરના સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં હતા, કેન્સર હાઇપરટેન્શનથી પીડાતા હતા. અને આણંદના એક 45 વર્ષના પુરુષ કે જે ND દેસાઈ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ લઈ રહ્યા હતા. આજે જે ડિસ્ચાર્જ થઈને ઘરે પાછા ગયા છે એવા 5 લોકો છે. આ 5 દર્દીઓની વિગત આ રીતે છે. ભરૂચના એક 18 વર્ષના મહિલા જે જયાબેન હોસ્પિટલ અંકલેશ્વરમાં સારવાર લઈ રહ્યા હતા. એક 23 વર્ષના પુરુષ ભરૂચમાં જ જે જયાબેન મોદી હોસ્પિટલ અંકલેશ્વરમાં સારવારમાં હતા. એક અમદાવાદમાં SVP હોસ્પિટલમાં 21 વર્ષના મહિલા જે ટ્રીટમેન્ટ કે ચિકિત્સા હેઠળ હતા. એ જ રીતે એક 12 વર્ષની
દીકરી અમદાવાદમાં સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં જે ટ્રીટમેન્ટ હેઠળ હતા અને એક 21 વર્ષના મહિલા જે અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ હેઠળ હતા. આ રીતની ખાસ આજે વિગત છે. એ સિવાય આજે એક અગત્યની વાત કે જેમ કહેવામાં આવ્યું, ગઈકાલે 24,000 જેટલા રેપિડ એન્ટીબોડી ટેસ્ટિંગ કિટ્સ RAT કિટ્સ આપણને મળ્યા હતા ભારત સરકાર તરફથી. આપણી જે તજજ્ઞોની ટીમ છે, ડૉક્ટર પ્રણય શાહ બીજે મેડિકલ કોલેજના, મેં સવારે અહીંયા જાણકારી આપી હતી એ મુજબ એમને આખું કેલિબ્રેટ કર્યું છે આ બધા કિટ્સને એમની ટીમે, અને પછી આ ટીમે આજે ટ્રેનિંગ પણ આપી સેટકોમના માધ્યમથી રાજ્યના તમામ લેબોરેટરી ટેકનિશિયન્સ અને એ જ રીતે હેલ્થકેર વર્કર્સ, ફિમેલ હેલ્થ વર્કર્સ, MPWs ને પણ અને મેડિકલ ઓફિસર્સને પણ આ રેપિડ ટેસ્ટ કિટ અંગેનું ડેમોન્સ્ટ્રેશન પણ બતાવવામાં આવ્યું કે કઈ રીતે, કેમ કે આ બધી અલગ અલગ પ્રકારની કિટ્સ વૈશ્વિક કક્ષાએથી ગ્લોબલી ઇમ્પોર્ટ કરે છે ભારત દેશ માટે. એમની બધી ડિટેલ સમજાવવાની હોય છે. એની માર્ગદર્શિકા અને વિગતવાર બીજે મેડિકલ કોલેજના તજજ્ઞોએ આપ્યું હતું અને ઉપરાંત એના રિપોર્ટિંગ અંગે પણ આપણા અધિક નિયામક આરોગ્યએ, કેમ કે ભારત સરકારે એક સ્પેશિયલ આના માટેની પોર્ટલ બનાવી છે અને આપ એના ઉપર કઈ રીતે આ રેપિડ ટેસ્ટિંગની વિગત ભરવાની છે એની પણ માર્ગદર્શન ત્યાં આજે આપવામાં આવ્યું. આ પ્રમાણનું કામ થયું છે. આજે જે પોઝિટિવ કેસીસ આવ્યા છે વડોદરામાં નાગરવાડાના છે અને દિવાળીપુરાના, મહીસાગરમાં બાલાસિનોર તાલુકામાંથી છે, સાબરકાંઠામાં પ્રાંતિજ અને પંચમહાલમાં શહેરા તાલુકાના પોઝિટિવ કેસીસ આવ્યા છે. આજે ખાસ વાત કરવાની એ પણ છે કે જે આપણે વારંવાર બધાને અનુરોધ કરીએ છીએ, આજે પણ ભારત સરકાર તરફથી ત્યાંના સચિવ શ્રી પ્રીતિ સુદન મેડમ દ્વારા જેને આરોગ્ય સેતુ એપ કહીએ છીએ એના માટેની વિડીયો કોન્ફરન્સ બધા જ રાજ્યોના ટીમ સાથે કરવામાં આવી. એમાં પણ મેડમે બધાને અનુરોધ કર્યું છે અને આ માધ્યમ દ્વારા પણ આપણા બધા જ નાગરિકોને અમારે વિનંતી કરવાની છે કે તમામ લોકો, જેટલા પણ લોકો પાસે મોબાઈલ ફોન હોય, આ આરોગ્ય સેતુ એપ તમે જો ડાઉનલોડ કરી શકો. એની ડિટેલ્સ મીડિયામાં અગાઉ પણ આપી છે, એની ક્વિકી પણ બનાવી છે અને આજે ફરી આ ડિટેલ્સ તમને અમારા પ્રેસ નોટમાં આપવામાં આવશે. એ તમામ લોકો, આખી વસ્તી એને જો ડાઉનલોડ કરે તો જ બધાને એનો ફાયદો થાય અને કરવાથી એ જેટલા પણ આપણા કોવિડ પોઝિટિવ અથવા તો એમના કોન્ટેક્ટમાં આવેલા લોકો છે એ આપણા નજદીક એક વર્તુળમાં આવશે તો તરત જ આપણા મોબાઈલમાં એક બીપ સાઉન્ડ આવશે જેથી કે આપણે બિલકુલ સાવચેત થઈ શકીએ, ચેતી શકીએ. એટલે આ આપણે બધા પોતાના મોબાઈલ્સમાં ડાઉનલોડ કરીએ એવી સરકારની ખાસ વિનંતી છે, અનુરોધ છે, આદેશ પણ છે. અને હવે આયુષ વિભાગ દ્વારા જે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આપણે અવારનવાર અહીંયા બધા એના ડિટેલ્સ આપ્યા છે. આજે અમને આનંદ થાય છે શેર કરતા કે જે આપણે આ દવાઓની વાત અલગ અલગ સરકારી ક્વિકીઝ દ્વારા પણ અને આ માધ્યમ દ્વારા પણ લોકોને કહીએ છીએ તો લગભગ 68,000 એટલે 68,000 લાભાર્થીઓએ સમશમની વટી દવા જે છે આપણા આરોગ્ય કેન્દ્રોમાંથી એનો જથ્થો એ લોકોએ લીધું છે. નિઃશુલ્ક ધોરણે આ વિતરણ કરવામાં આવ્યું છે અને હજી આપણી પાસે પૂરતું સ્ટોક છે, પર્યાપ્ત માત્રામાં. અને અનુરોધ કરશું કે જેટલા પણ લોકોને આ સમશમ વટી દિવસમાં બે ગોળી લેવાની છે, એટલે જો જેને પણ આમાં શ્રદ્ધા હોય, અઠવાડિયા માટે લેવાનું હોય છે, લોકો આ લઈ શકે છે. એ જ રીતે ઉકાળા પણ ખૂબ લોકો તરફથી એના માટેની માંગણી આવી રહી છે. અત્યારે 20,95,000 જેટલા લાભાર્થીઓને અત્યાર સુધી કુલ આ ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું છે અને હજી કોઈને જોતું હોય તો આપણે 104 નંબર હેલ્પલાઇન છે એના ઉપરથી પણ કરી શકે છે. એ જ રીતે હોમિયોપેથીની પણ જે આર્સેનિકમ આલ્બમ પોટન્સી 30ની જે દવા છે આપણે બહુ જ મોટી પ્રમાણમાં એનું વિતરણ પણ કર્યું છે. અને આજે આયુષ પ્રભાગના દિલ્હીના જે સચિવશ્રી છે રાજેશ કોટેચા સાહેબ, વૈદ્ય રાજેશ કોટેચા સાહેબ, એમની સાથે પણ અમારી ફોન પર ડિટેલ વાત થઈ છે. એ પણ ખૂબ એમના તરફથી આ ગુજરાતમાં જેટલું આ આયુષના દવાઓ માટે એક પોઝિટિવ લોકોનું એક ડિમાન્ડ આવ્યું છે એ એમને પણ ખાસ એની નોંધ લીધી છે ભારત સરકારે પણ.
અને એમાં હોમિયોપેથીની પણ જે દવા છે આપણે લગભગ 18,63,000 લાભાર્થીઓએ આ જે ડોઝ આપણે વાત કરી આર્સેનિકમ આલ્બમ એનું પણ ઘણા બધા લોકોએ આ રીતે માંગણી કરી છે. હજી પણ જેને જોતું હોય ફ્રી ઓફ કોસ્ટ નિઃશુલ્ક ધોરણે સરકાર પોતાના આયુર્વેદિક ડિસ્પેન્સરીઝ દવાખાના તેમજ હોમિયોપેથિક ડિસ્પેન્સરી દવાખાનાથી વિતરણ કરે છે. આ રીતની વિગત અત્યાર સુધી છે. નમસ્કાર. મેમ એક પણ રિપોર્ટિંગમાં નથી આવ્યું. જરા ચેક કરી લો હમણાં ફરી જઈને હમણાં ચેક કરી લઈએ. હમણાં ચેક કરી લઈએ. રોજ આપણા સિટીમાં પહોંચો કે આ તમામ વધારે ટેસ્ટો કરવામાં આવે છે ને હોટસ્પોટ વિસ્તારમાંથી જે કેસો સામે આવે છે મોટી સંખ્યામાં. બીજી તરફ અમદાવાદ કમિશનર જે પ્રેસ રિલીઝ કરે છે એમાં અલગ રીતે ટ્વીટ કરે છે કે જે પરિસ્થિતિ છે એ ગંભીર થઈ રહી છે, લોકોએ સાવચેત રહેવાની જરૂર છે અને પરિસ્થિતિ ખરાબ થઈ હોવાનું ખુદ મેયર પણ કહી રહ્યા છે. તો લોકોમાં અવઢવ છે કે ખરેખર પરિસ્થિતિ કાબુમાં છે કે આપ સાચું કહી રહ્યા છે કે વિજય નહેરા ખોટું બોલી રહ્યા છે? એમાં તંત્ર જે તમને બધાને કહેવા માંગે છે એમાં કોઈ આમાં વિસંગતતા નથી. આઈ થિંક અમારા બધાનું સૂર અને ઈરાદો એ જ છે કે હજી જેટલું લોકો જે રીતે સરકાર પણ પ્રયાસ કરી રહ્યા છે અને લોકો પણ સહકાર આપી જ રહ્યા છે, પણ હજી એમાં આપણે બધા જેટલું કડક રીતે આ જે બધા નિયમો છે સોશિયલ ડિસ્ટન્સિંગના એનું અનુપાલન કરશું એટલા આપણે જે છે વધારે આ સંક્રમણ થતાં એને રોકી શકશું. આજે પોઝિટિવ કેસીસ અમુક હોટસ્પોટ્સમાં વધારે ઓલરેડી સ્પ્રેડ થયા છે, ત્યાં ટેસ્ટિંગ કરવાથી સ્વાભાવિક છે કે પોઝિટિવ પણ જેને એસિમ્પ્ટોમેટિક કહીએ કે જેને લક્ષણ નથી પણ આ ડિઝીઝ સંક્રમણ થયું છે એટલા જ માટે એને આખું આપણે કર્ફ્યુ પણ મૂકીને રિંગ કરવાનું કામ કર્યું છે. એટલે કેસીસના પ્રમાણ હોટસ્પોટ એરિયામાં છે જ, એ જ આ બધા વિસ્તારો છે, પણ એનાથી આપણે બિલકુલ પેનિક કરવાની જરૂરત નથી. બિલકુલ સાવચેત એટલે જે એમનું પણ હાર્દ છે, ઈરાદો છે એ બિલકુલ આ જ છે કે અમે બિલકુલ અમારા બધાની ચિંતા છે. માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ આજે વિડીયો કોન્ફરન્સ સવારે પણ લીધું, સાંજે પણ લીધું અને એમની પણ માનનીય સાહેબની પણ એ જ ચિંતા છે કે આ બધું સંક્રમણ વધુ ફેલે નહીં અને એના માટે લોકો બિલકુલ કેઝ્યુઅલ ન થાય એવી અમારી વિનંતી છે. પણ એનો અર્થ નથી પણ એનો આમાં જેમ ફરી આપણે કહીએ છીએ હોટસ્પોટ એરિયાઝ જે છે આજે જોઈએ તો ટેસ્ટિંગ અને કાલથી એ પણ માહિતી કાઢશું કે કેટલા ટેસ્ટ હોટસ્પોટ એરિયામાં કર્યા અને કેટલા અધર દેન હોટસ્પોટમાં, એમાં પણ તમને ક્લેરિટી મળશે. પણ આમાં કહેવાનું હાર્દ ફરી એ જ છે કે આમાં સરકારી તંત્ર પણ પોતાનું કામ કરી રહ્યું છે અને લોકો દ્વારા પણ સહકાર આપવામાં આવી રહ્યું છે, પણ હજી એમાં જરા પણ કેઝ્યુઅલનેસ આપણામાં ન આવે. આપણને એમ લાગે કે આ વસ્તુ હવે ચિંતાજનક નથી એવી માનસિકતા જરાય આપણે કોઈ ન રાખીએ. પણ એનો અર્થ એ પણ નથી કે આપણે બધા બહુ પેનિક કરીએ, કેમ કે આમાં અનનેસેસરીલી આપણે ભયભીત થઈએ તો આપણી રોગ પ્રતિકારક શક્તિ પણ ઘટે છે અને ખરેખર વાસ્તવિકતા એ જ છે કે આપણે જ્યાં જ્યાં ટેસ્ટિંગ કરીએ છીએ વિસ્તારમાં છે જ, માટે તરત જ આમાં કોઈ પણ વિલંબ કર્યા વગર માનનીય મુખ્યમંત્રીશ્રીએ ઇમિડિયેટલી ત્યાં કર્ફ્યુ લગાવવાનો નિર્ણય પણ કર્યો છે અને આઈડિયા એ જ છે કે આ વસ્તુને બિલકુલ આપણે ડામવા તરફ મક્કમતાથી ચાલી રહ્યા છે. આ જેમ આપણે વાત કરી કે ભલે અત્યારે કર્ફ્યુ છે, લોકડાઉન છે, આમાં ઘણા બધા સુપર સ્પ્રેડર્સ પણ હોય છે. દાખલા તરીકે જે શાક વેચવાવાળા હોય, લારીથી જતા હોય, અથવા ઇવન મિલ્ક વેન્ડિંગ બૂથ્સ, દૂધ લેવા માટે લોકો જો અમૂલ પાર્લર્સ વગેરેમાં જાય તો આજે ખાસ એની પણ નોંધ લેવામાં આવી અમારી મિટિંગમાં કે આવા બધા સેન્ટર્સ, દવાની દુકાનો છે, એમાં પણ સ્વાભાવિક છે લોકો જાય અને એની અંદર પણ સેનિટાઈઝર રાખવા માટે, કેમ કે આ એક થોડુંક વિચિત્ર રોગ છે
કે જેમાં બીજા લોકો જે સંક્રમિત લોકો છે એમના જે ડ્રોપલેટ્સ કોઈ વિસ્તારમાં જઈને એમને કોઈ વસ્તુનું સ્પર્શ કર્યું હોય અને એમને ત્યાં બોલ્યા હોય વગેરે, તો એમના જે થૂકના ડ્રોપલેટ્સ છે એ બીજા નેક્સ્ટ વ્યક્તિ કોઈ વસ્તુ લેવા જાય તો પણ એના હાથમાં જો હેન્ડ હાઇજીન, હાથ ધોવાનું ન રાખે, સેનિટાઇઝર્સથી ક્લીન કરવાનું ન રાખે તો ચેપ બિલકુલ ફેલી શકે એમ છે. માટે આપણે વારંવાર બધાને અનુરોધ કરીએ છીએ કે દરેક ઠેકાને આ દુકાનવાળા હોય કે પછી જે ખરીદીને ઘરે જાય છે એવા કરવામાં આવ્યું. સાંજે 6 વાગે બધા કલેક્ટર સાથે આપણી વિડીયો કોન્ફરન્સ હતી. એટલે એમાં બિલકુલ વિલંબ નથી. એ બની શકે કે મીડિયામાં અહીંથી જે કહીએ છીએ એમાં આપણે અહીંયા જે માહિતી અહીંયા સ્ટેટ કંટ્રોલ રૂમમાં આવી છે એટલું આપણે ડેટા આપીએ છીએ અને હજી હમણાં આપણી ટીમ ચેક કરીને જે હકીકત અત્યારે છે તમને હમણાં કંઈ અપડેટ્સ હોય તો આપી દઈશું. એ જ હમણાં આપણે વાત કરી. હવે આપણે હિન્દીનું એ વાત આપણે થઈ ગઈ છે. આપણે ફરી રિપીટ કરવાનો અર્થ નથી. હમણાં ચેક કરીને આમાં જેમ આપણે કહ્યું છે આ રોગનું સંક્રમણ સોશિયલ ડિસ્ટન્સિંગના ભંગથી થાય છે વૈશ્વિક કક્ષાએ. આ કંઈક માત્ર ઇન્ડિયાની વાત નથી, માત્ર ગુજરાતની વાત નથી. ચાઇનામાં આપણે જોયું છે, તમામ દેશોમાં, યુએસએ, યુરોપ બધે થયું છે. એટલે આવું નથી કે ઇનફેક્ટ એ બધાની સરખામણીમાં અહીંયા જોઈએ તો આપણે ઓવરઓલ સંક્રમણનું પ્રમાણ પણ ઓછું છે અને રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારે બિલકુલ તરત જ આમાં લોકડાઉનનો નિર્ણય હોય જે બધા જે બિલકુલ રાઇટ ડિસિઝન્સ એટ રાઇટ ટાઈમ લીધા જ છે, જેના લીધે આટલું કંટ્રોલમાં પણ રહ્યું છે બીજા દેશોની સરખામણીમાં. પણ છતાં આપણે એના લીધે બિલકુલ સંતોષ લેવા માટેનું આ કોઈ અવસર કે પ્રસંગ નથી અને એક એક જીવન, એક એક કેસ પોઝિટિવ થાય આપણા માટે બિલકુલ ચિંતાનો વિષય છે. માટે વારંવાર આપણે લોકોને અપીલ કરીએ છીએ. આમાં બીજું કોઈ વેક્સિન નથી કે તંત્ર જઈને બધાને આપી આવે. અનફોર્ચ્યુનેટલી હજી વૈશ્વિક કક્ષાએ કોઈ જગ્યાએ આના માટે ના તો દવાઈ છે, ના તો વેક્સિન અવેલેબલ છે. બધા વૈજ્ઞાનિકો બધા પ્રયાસ કરે છે. આપણા હાથમાં શું છે? બે વસ્તુઓ છે. એક તો સોશિયલ ડિસ્ટન્સિંગ, એક અમલ આપણે જ જાતે કરવાનું છે અને એના માટે આપણે નથી કરતા અથવા કરવામાં થોડી શિથિલતા છે. માટે આમાં આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી કક્ષાએ પણ જે મીટિંગ થાય છે, જ્યાં જ્યાં જરૂર પડે છે કર્ફ્યુ સુધી પણ સ્ટ્રિક્ટલી અમલ કરવાનો નિર્ણય આવે છે. સાથે બીજું આપણા હાથમાં એ છે કે આપણી પોતાની રોગ પ્રતિકારક શક્તિ, ઇમ્યુનિટી આપણે બિલ્ડ કરવું પડે. આ બે જ આમાં ઓપ્શન્સ છે. એમાં દેટ ઇઝ વોટ એવરીબડી હેઝ ટુ ડુ. અને ફરીથી અનુરોધ છે કે આ વસ્તુ પર આપણે બધા, અને એમાં મીડિયાના મિત્રો પણ અને જનરલ પબ્લિક પણ જેટલું બને આ વસ્તુને ખ્યાલ રાખે. ફરી કહીએ છીએ કે આ બિલકુલ આપણે સાવધાન રહેવાનું છે, સાવચેત રહેવાનું છે, કેઝ્યુઅલ નથી રહેવાનું. પણ એનો અર્થ એ પણ નથી કે આપણે બધા બિલકુલ ગભરાઈને, પેનિક કરીને ડરવા માંડીએ, એવું નથી. પણ એનો અર્થ જરાય નથી કે કેઝ્યુઅલ રહીએ. પણ આપણે જે પ્રિકોશન્સ લેવાના છે બિલકુલ લેવાના છે. હવે હિન્દીનું લઈ લઈશું. આપણે પણ અહીંયા કર્ફ્યુ લગાવ્યું છે. ભીલવાડામાં પણ જે એ લોકોએ રૂથલેસ કન્ટેનમેન્ટની વાત કરી, આપણા ફ્રોમ ડે 1 જ્યાં જ્યાં પણ આવા પ્રોબ્લેમ્સ આવ્યા છે તરત જ આપણે હોટસ્પોટમાં કન્ટેનમેન્ટ, કર્ફ્યુ અને ગઈકાલે રાજકોટ સુધી, સુરત, એ બધા એરિયાઝમાં તરત જ જ્યાં જ્યાં કેસીસ આપણને એમ લાગે છે